ઘોડો અને ગધેડો. એક ધોબી પાસે એક ઘોડો અને એક ગધેડો હતો. એક દિવસ તે બંનેને સાથે લઈને બજારમાં નીકળ્યો હતો. ખૂબ ગરમીના દિવસો હતા. ધોબીએ ગધેડાની પીઠ પર મોટું કપડાઓનું પોટલું લાદ્યું હતું, પણ ઘોડાની પીઠ પર તો કંઈ જ નહોતું. બહુ જ ભારે છે. મને બરાબર ચાલતા પણ ફાવતું નથી. ઘોડા ભાઈ, મને આ ભાર અસહ્ય છે રે. થોડું વજન તું લે છે શું? હે, હું શું કામ લઉં? આપણે તો સવારી કરવા માટે છીએ. ગધેડાને ખરાબ લાગ્યું, પણ બિચારો તેમ જ રડમસ થઈને ચાલવા લાગ્યો. પણ એ ભારે બોજથી છેવટે તે નીચે પડી જ ગયો. અરે રે, મેં આના પર વધારે ભાર લાદ્યો લાગે છે. ધોબીએ ગધેડાને થોડું પાણી પાયું અને બધો ભાર ઘોડાની પીઠ પર લાદ્યો. બોજો ખરેખર ખૂબ ભારે હતો. મારે ગધેડાની વાત માનીને એનો અડધો બોજો લઈ લેવો જોઈતો તો. હવે મારે આ આખો બોજ એકલા જ બજાર સુધી લઈ જવો પડશે. સાર, હંમેશા બીજાની મદદ કરવી જોઈએ. પેબલ્સ ગુજરાતી.